તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રામધરી હલરમાં જાહેર કઢાવવા માટે રિક્ષા લઈને 20 રૂપિયા ગાંઠિયા 10 રૂપિયા ચા. ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને સવારમાં આપણે નીકળી છે વાડામાં. અત્યાર સુધી આપણે નિર્તા હતા શેરીમાં, આજે આપણે નીકળી છે વાડામાં. જોઈ શકો છો તમે, કારણ કે વાડામાં આજે નીણ ખાય એવું થઈ ગયું છે ને કાંઈ બીજી ગારા જેવું હતું એટલે આપણે શેરીમાં નિરતા હતા. તો આજે આપણે ગાયોને વાડામાં નિરણ નાખી દીધી છે, કારણ કે આપણે શેરીમાં આડું રહેવાય એવું નથી, કારણ કે મારે જવાનું છે આજે ડુંગર એવું બધું છે, એટલે કીધું ગાય નિરણ આપણે નાખી દેવી વાડામાં. તો આપણે ગાયો ત્યાં નિરણ ખાઈ રહી છે વાડામાં, અને આજે આપણે જવાનું છે ડુંગર, જે આપણે ઝૂંપડું કર્યું છે એની માથે કાગળ નાખવા માટે. તો વિડીયો રહીજો આપણે વ્લોગમાં, આપણે કાગળ ચડાવવાનો છે ડુંગર ઝૂંપડાની માથે બકરા માટે. અને અત્યારે આપણે ગાયો નિરણ ખાય છે આવી રીતે કંઈક. તો હવે આપણે ગાય નિરણ ખાવા દઈશું. સવારના વહી ગયા છે, લગભગ 9:15 જેવો ટાઈમ થયો છે. તો આપણે ડુંગરથી પાછા આવીશું, પછી એક નીણ ખવડાવવી પડશે, અને અથવા હમણાં ઘડીક રહીને પાછી એક નીણ નાખી દેવી આપણે, એટલે પછી આપણે બપોર સુધી ઉપાડીને બપોર થાય તો આપણે ડુંગરથી વી એવી કાગળ બાગળ ચડાવીને સીધા પાણી પાવા જવાના જ રહે એવું છે. એટલે અત્યારે 6-7 પોળા નાખ્યા છે ને પાછા 6-7 હમણાં નાખી દેવી એટલું ખાઈ જાય, એટલે પછી ડુંગર જઈએ. અત્યારે આપણે આવી ગયા હતા નીણ વાઢવા માટે. કડબ લીલી જો આ છે જાહેર, આ દાંતડું, અને આપણે વાટી નાખી છે જુઓ. એટલું વાટ્યું છે આપણે. તો હવે આપણે આ નીણ લઈને વયા જઈએ ઘરે. આપણે આવી ગયા છીએ નીણ બીણ લઈને ઘરે. નીણ આપણે ગાડીમાંથી લઈને આવ્યા હતા, 4 પોળા એ નાખી દીધા છે. અને હવે આપણે ગાયોને બીજી નીણ કહી દેવી. અને પવન બહુ છે જો, એટલે કીધું ફૂલ પવન છે, કાગળ કાંઈ ઝૂંપડામાંથી ચડાવવા દે નહીં આ પવન. તો કીધું કાલનું રાખ્યું આપણે, કાલ જઈશું એમ. પછી નક્કી નહીં કદાચ હાથ જયું તો પછી અત્યારે તો પ્લાનિંગ ફેરવું છે, કીધું કાલનું કરવી. અને વાસરું જો નિરણ ખાય ઊભા ને એવું બધું છે ધરાય. પછી હવે આ નીણ તો એટલી જ વિધિ છે, જે લગભગ આજનો દિવસ હાલ છે, અને કંઈક થોડી જ 2-5 પોળા પીડ્યા રહેતો અને ખાઈ ગયું એટલું જ વીધ્યું છે. બાકીની નીણ જોવો એટલી, બાકી જય જગન્નાથ. આ તો સૂંટી ગયો લે, અને આલો બાંધી દઈએ આપણે. અને ગાયો નિરણ ખાઈ રહી છે કે નહીં એ આપણે વાડામાં તપાસ કરી લઈએ. મિત્રો આપણે ગાયો નિરણ નાખીને ગયા હતા, તે જોઈ શકો છો ટાઢા હજી પીડ્યા છે. આ ગૌ એક બેહી ગઈ કૂંટી, આ વડકી ઊભી છે. પછી આમે તેને જો રાડા પીડ્યા છે, કંઈક પણ પોદળો કહી નાખ્યો રાડામાંથી. પછી એમ પાછી આવા હરખા રાડા પીડ્યા છે ને ઘડી ખાય છે. તો હમણાં કીધું આપણે ગાયો નિરણ ખાવા દેવી, જે 10:15 જેવો ટાઈમ થયો છે. તો એ આપણે 10:30 ત્યાં રાડા ખાવા દેવી, એટલે પાકડીયા બકડીયા રાડા કવડી જાય. પછી આપણે બીજી નીણ કરવી, એટલે જે કે નીણ બગાડીને એક તો આપણે નીણ પૂરી થવામાં છે એવું બધું છે. હવે 2 દી કેડે આપણે હવે રખડાવવા જવા જશે એવું લાગે છે. હવે આવું બધું પીડ્યું છે. તો હમણાં ઘડીક ખાવા દેવી હું તેમ કહું, પછી આપણે નીરવી પાસે. નીણ તો આપણે આને જ નીરવાની છે, અને નીરી એટલી જ નીરવાની છે. 6-7 પોળા જ નાખવાના છે કાંઈ કાંઈથી. આ સોમાં જઈને પણ પેલા રાડા ખાઈ જાય પછી નાખવી. મિત્રો હવે આ ભાઈ શીખ્યા છે 10:30, અને આપણે બીજી નીણ કાપવાની છે. તો હોડો કરી નાખ્યો છે આપણે તૈયાર, અને અહીંથી પોળા લઈને કાપી નાખવી, અને પછી આપણે ગાયને નિરણ નાખી દઈએ. મિત્રો અત્યારે આપણે ગાયને નિરણ નાખવા માટે કાપી નાખી છે. જો અહીંથી લીધી, આ હોડોથી કાપી, અને જો આ રીતે કાપી છે જુઓ. અને હવે આપણે નાખી દેવાની છે ગાયોને કડબ, અને 11:30 થવામાં છે. મિત્રો અત્યારે આપણે ગાયો અડધી તો બેસી ગઈ છે જોઈ શકો છો તમે, અને અડધી કંઈક ઊભી છે. તો આપણે અહીં પાસે ગાયોને નિરણ નાખી દેવી, એટલે ખાઈ જાય, વાત પીકી જાય. તો અત્યારે મિત્રો આપણે ગાયોને નિરણ નાખી દીધી છે, અને જોઈ શકો છો કંઈક આપણી ગૌ આ રીતે ખાય છે. અને નિરણ નાખ્યા ભેગી જો પોદળો આવે છે, હવે પોદળા પાછ લેવા જોઈએ. તો જો આ રીતે કંઈક આપણી ગાયોને નિરણ ખાય છે. હમણાં આપણે ગાયોને નિરણ ખાવા દેવી એવું બધું છે. જો આ બાજુ નાખી છે, અને કંઈક આ બાજુ પણ નાખી છે. તો હવે આપણે ગાયને નિરણ ખાવા દેવી, અને પછી આપણે ગાયો લઈને જવાનું છે આવેડા તરફ. ત્યાં સુધી જોડ્યા રહ્યો આપણા વ્લોગમાં, અને વ્લોગ કેવો લાગે છે એ જરૂર કોમેન્ટ કરી દેજો. મિત્રો આપણે જવાનું છે હવે 11:30 થયા છે આ ડુંડા લઈને હલરમાં કઢાવવા, રિક્ષા લઈને. તો મિત્રો પેલી ચીજ તો
એટલું જ આવ્યું. જોઈ શકો છો ભાઈ આપણે હારે છે હમણાં મોટા પાસે આજે રિક્ષા લઈને નીકળી ગયા છીએ આપણે. જો આમાં બજે છે જાહેર, જો આવી જાહેર છે આ બધી જાહેરું આપણે અહીંથી રિક્ષા ભરી છે અને હવે જાવી છીએ આપણે રામધરી આ જાહેરનું હલર કઢવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રામધરી હલરમાં જાહેર કઢાવવા માટે રિક્ષા લઈને. તો હવે હમણાં આપણે હલરમાં જઈ રિક્ષામાં ભરી છે ડુંડિયું બધી નાખવી ત્યારે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયો પાસે અને હનુમાન દાદાના મંદિરે આપણે પાસે ઊભા છીએ અને આપણે ગાયો બેઠી છે આમ કાઈટમાં. પણ આવડા 3-4 ઓટકા એમ પર નીકળી ગયા પેલવાઈડનું ખડ સરવા માટે. જો 4 વાસરું છે, 1 2 3 ને 4 તો 4 ને સરવું છે લીલું ખડ. તો મેં કીધું ભલે એને સરચ્યું ઘડીક હમણાં આમને સરતી વહી જાય આમ કેવું છે આપણે સારવી. અત્યારે વહી શીખ્યા છે 2 અને આપણે આવી ગયા છીએ ગાયો પાસે. જોઈ શકો છો ગાયો બધી ઊભી છે કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે ઘઉંને નીણ ખવડાવવા જવા માટેનો. તો હમણાં ઘડીક આપણે ઊભી રહેવા દઈએ ગાયોને, પછી આપણે ગાયો લઈને જઈશું ઘરે નીણ ખવડાવવા માટે. તો જો મિત્રો અત્યારે ગૌ આપણે આગળ આકલી લીધી છે ને ગૌ જાય જો. તો વયા થઈ જાય આપણે મધરા ઘરે. મિત્રો અત્યારે આપણે ગાયો લઈને વ્યવસ્થિત વાડે. જોઈ શકો છો ગૌ આપણી ધીમી એન્ટર થઈ રહી છે. બચીની ગાયો નિરણ પણ ખાવા મળી છે. આ રીતે નિરણ નાખી છે. જો આપણે નિરણ ગાયો નાખેલી છે લગભગ 6-7 પોળા નાખ્યા છે કે કેટલા નાખ્યા મને નીખી બી. હું આવીને ગૌ વગી થઈને સીધો ગૌ વાંફીને બી એવો વાડામાં અને વાડામાં ગૌને પૂછી દીધી. એ 2:45 જેવો ટાઈમ થયો હોય છે અને જો આપણે ગાયો નિરણ ખાય છે. આ આપલું બાપલું પેક કરીને 1-2 ખણીયા મીકી દેવી એટલે યાર ખૂંટિયા ભી ન કરે માજાના. બાકી જો હમણાં આપણે ગાયો નિરણ ખાવા દઈશું આમનો. આ નીણ ખાઈ રહે પછી આપણે બીજી નીણ નીચ દઈશું અને પછી નીણ ખાઈ રહે પછી આપણે એવડે ગાયને પાણી પાઈ આવીશું. દરરોજનું રૂટીન ક્યાં સુધી આપણે પોરો વચ્ચે સા પાણી કરે તો સા પાણી પી નાખશું અથવા ખાઈ નાખશું ભૂખ લાગશે તો. એટલે આવું બધું આપણું કાંઈ હાવ નોર્મલ કામકાજ. આપણે ગામડાનું જીવન મસ્તીનું કાંઈ ઉપાયથી નહીં. સિટીવાળા વિડીયો મારો જોતા હોય તો કહું છું ગામડે વી આવાય. સિટીમાં ખોટા પૈસા ભેગા કરીને તમારે જવું ક્યાંય કરતા આ ગાવું 2 રખાય એ દેશી દૂધ ખવાય ને ગાઉની સેવા કરાય. તો આમને આપણે ગાઉને અત્યારે નીણ ખવડાવી. બીજી વાત કાંઈ નહીં. આપણે અત્યારે ગાય નીરણ ખાવા દઈએ હમણાં અને આપણે આ જાપલી બાપલી પેક કરીને ખણિયા બણિયા મૂકી દેવી. બાકી આપણે હવે શાંતિથી હોઈ જઈએ ઘડીક કલાક થાય તો રાડા ખાઈ જાય પછી આપણે બીજી નીણ કરીશું. બીજી વાત પછી હાલો મિત્રો અત્યારે શીખ્યા છે 4:15 અને હવે આપણે ગાયો જોઈ શકો છો તમે નિરણ બિરણ ખાઈને બેસી ગઈને કંઈક ભૂન એવું બધું છે. પછી નિરણ તો ખાઈ ગઈ. તો હવે આપણે નાખવાની છે ઉનાળો ઝાર સાહટિયાની. એ થોડીક ઝાર નાખી દેવી 8-10 પૂળા એટલે આપણે ગાયો ખાય અને આપણે શાંતિથી બેસવી ખાય રે ભાઈ પાણી પાઈ આવશું. તબ તક કે લે જોડી રહે અમારે સાથ. તો મિત્રો અત્યારે આપણે ગાયોને હાંકલી રાખી છે કારણ કે આ બાજુ આપણી ગાય નિરણ નખાય છે સાહટિયાની. ધીમી નખાઈ જાય આ સાઈડ નખાઈ જાય પછી આપણે ગાયો પેદા આવી જાય. જો મિત્રો આ બાજુ નિરાઈ ગઈ છે એટલે આપણે ગાયો દઈને જવા દીધી છે. જો ના સાઈડ જો બાઈકી રહ્યું તો આમની સાઈડ બાઈકી રહી છે કે આમની તો આમ ત્યાં નાખવાનું છે. હવે એમ પાઈ ગૌ ખાય. હમણાં આપણે ગાયને નિરણ ખાવા જ દેવાની છે. 8:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. પછી આપણે ગાયને એવડે પાણી બતાવીશું. જો મિત્રો આ સડી નાખી છે જે આમ આપણે નાખી થોડીક ને નાખવાની છે જે આમ લાકડીને ટેરવા બાજુ 2 પૂળા જે નાખવાના છે. આપણે કીધું પહેલાં વિડીયો ઉતારી લેવી. તો હવે આપણે ગાયને એવડે પાણી પાવા જઈશું ત્યાં સુધી વિડીયો રહો આપણી સાથે. તો મિત્રો આપણે
ગાયન નિરણ નાખી દીધી છે અને મેં તમને કીધું એમ જેમ આપણા ઘરે સા થઈ ગઈ છે. સા થઈ ગઈ એટલે હું લઈ આવ્યો ગમેથી ગાંઠિયા 20 રૂપિયાના ગાંઠિયા ને 10 રૂપિયાની સા ખાઈ નાખવી ગાય ગાન. પછી આપણે ગાયને પાણી પાવા માટે જાવી. લેકરો ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયા ખાવા માટે ભાઈ શીખ્યા છે અત્યારે 5:30 ને આપણે જઈએ છીએ અત્યારે ગાય લઈને હવેડા તરફ. ગાયને હવેડે પાણી પાવા માટે. તો જોઈ શકો છો આપણે ગાય મીધરી હેલી જશે. આ થઈ ગયું છે થોડુંક મોડું પાવા જવાનું, વહેલા પાઈ આવે. તો ચલો આપણે ડાયરેક્ટ ગયા જઈએ હવેડે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હવેડે ને પાણી પાછા હવે જઈએ વાડે. આપણે ગાયો લઈને વ્યવા છીએ વાડે. જોઈ શકો છો આપણી ગાયો જો હાલી આવે છે બીજી મીધરી અહીંયા ઊભી રહી જશે. આપણે કાં હવે બાંધવાના છે નહીં, કારણ કે બકરા આપણે અહીંયા પૂરતા નથી. વરસાદ હોય કે ન હોય આપણે વરવી બકરાને ઓસરીમાં અહીંયા ઓસરીમાં બેહરવી. આપણે ગાઉને એને છૂટી રાખવી. દોતી વખતે એક અંદર લેતા જઈને બાંધતા જઈએ. એમ 4 ગાઉ આપણે દોવાની હોય. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, નક પાછો લાંબો થઈ જાય છે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બાય બાય.